નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા બિચારી ત્યાં ને ત્યાં છે, પણ નેતાઓમાં અફરાતફરી જબરજસ્ત મચી છે। નેતાઓને કોઈને કોઈ પક્ષમાં જવું છે અને જઈ પણ રહ્યા છે। એવા કિસ્સાઓ પણ બને છે કે આજે એક પક્ષમાં હોય, 3 કલાકમાં પાર્ટી બદલીને ફરી પાછા એ ત્યાં ને ત્યાં આવ્યા હોય। હું આજે એ વ્યક્તિગત કિસ્સાઓમાં નથી પડવા માગતો, પણ જે શહેર અને તાલુકાઓમાં આ ઘટના બની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના જુદા જુદા રંગોને એ જનતા એ જોઈ રહી છે। આજે સૌથી ચર્ચાસ્પદ 2 નેતાઓના કિસ્સા છે। એક રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યા છે અને બીજા એ પોલીસ અધિકારી છે જેમને રાજકારણનો સ્વાદ ચાખવો છે, હજી ચાખ્યો નથી। પહેલા નેતા રાજુભાઈ કરપડા છે। બોટાદમાં કપાસના ખેડૂતોને થતા અન્યાય મુદ્દે એમણે હળદર ગામમાં એક સભા બોલાવી હતી, એની આગેવાની કરી અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું એ ગુજરાતમાં ખૂબ ચર્ચાયું હતું। ઓક્ટોબર 2025નો કિસ્સો છે। એ હળદરની સભામાં જે વમળો પેદા થયા હતા એ આજે ભાજપમાં જઈને શમ્યા છે। રાજુભાઈની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, ગુનાહિત ષડયંત્રનો ગુનો પણ નોંધાયો હતો અને રાયોટિંગ તેમજ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઉપર હુમલાનો કેસ પણ નોંધાયો હતો। તો રાજુભાઈની ધરપકડ થઈ અને 108 દિવસે એમને જામીન મળ્યા હતા। પાળિયાદમાં એમની સામે કેસ નોંધાયો હતો અને બોટાદની કોર્ટે એમને જામીન આપ્યા હતા। તો મુખ્ય આરોપી જેની સામે હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લાગ્યો એ જેલની બહાર છે, એને જામીન મળી ગયા અને એને આજે એ ભાજપનો કેસ પહેર્યો છે। તો આ કેસના 90 જેટલા આરોપી હતા। તમને પણ જાણીને નવાઈ લાગશે કે હજુ 48 કલાક પહેલાં આ હળદર કેસમાં બીજા એક નેતાની પણ પોલીસે ધરપકડ કરી છે। તો ધરપકડનો સિલસિલો હજુ પણ ચાલુ છે। મુખ્ય આરોપ ષડયંત્રનો આરોપ જેના ઉપર હતો એ જામીન પર બહાર છે। તો જેમની પણ સામે કેસ નોંધાયા હતા એમને કોર્ટના ચક્કર કાપવાના છે, કેસ લડવાનો છે અને એમને એમનું નિર્દોષપણું સાબિત કરવાનું છે। પણ રાજુભાઈની ભાજપમાં એન્ટ્રી થઈ ચૂકી છે। બીજા એક પોલીસ અધિકારી છે જેમનો હોદ્દો આઈજીપીનો હતો, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આપણે જેને કહીએ છીએ, નામ મનોજ નીનામા છે। સરકારના વિશ્વાસુ અધિકારીમાંના એક હતા। આસારામની સામે કેસની તપાસ માટે સરકારે જે ખાસ ટીમ બનાવી હતી એના એ પોતે લીડર હતા। જોધપુરથી આસારામને અમદાવાદ લાવનારા એ અધિકારી હતા અને વડોદરાના હરણી તળાવમાં નાવડી ડૂબી 12 બાળકો અને 2 શિક્ષિકા ડૂબીને મૃત્યુને ભેટા હતા જાન્યુઆરી 2024માં। એ કેસમાં પણ ખાસ તપાસ ટીમના એ લીડર હતા। જે હોદ્દા પરથી એમણે રાજીનામું આપ્યું એ હોદ્દાનો કોઈ અધિકારી એની જવાબદારીમાં હોય તો 4-5 ડીએસપી એમને સલામ કરતા હોય અને એનો એક રૂઆબ હોય જેને આપણે રેન્જ આઈજી કહીએ છીએ અને એનો હોદ્દો એ આઈજીપીનો હોય। આ 31મી મે મનોજ નીનામા નિવૃત્ત થવાના હતા। 2 દિવસ પહેલાં એમનું રાજીનામું આવ્યું, રાજીનામું સ્વીકારાઈ ગયું 7મી તારીખે। આજે બપોરે ભાજપમાં જોડાયા અને સાંજે અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપે એમને જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ બનાવ્યા છે। તો ચટમંગની અને પટબ્યાહ કહે છે એવું મનોજ નીનામાના કેસમાં થયું છે। સત્તાના સમીકરણમાં ગોઠવવાની એક લડાઈ એ થોડો સમય ચાલવાની છે। ઘણા બધા પક્ષો એ ઉમેદવારો જેને જેને બનાવવાના છે એના નામો જાહેર કરી ચૂક્યા છે। ક્યાંક નામો જાહેર નથી કરી શકાય એમ ત્યાં પર્સનલ ફોન કરીને પણ એ નેતાઓને સૂચનાઓ મળવાની શરૂ થઈ છે। કેટલીક જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની બેઠકો ભાજપે જાહેર કરવાનું શરૂ કર્યું છે। ઉમેદવારોના નામ એ આપણી સામે આવી રહ્યા છે। પણ આ સત્તાના સમીકરણો 11મી તારીખ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 26મીએ મતદાન છે અને 28મીએ આ ચૂંટણીનું પરિણામ છે। તો આ રાજકારણના જુદા જુદા રંગો એ આ 12-15 દિવસમાં આપણે બધાએ આખા ગુજરાતે એ જોવાના છે। પણ આપણે હંમેશા એક વાતને વળગી રહેવું, નેતાઓ જ્યારે પણ મારા ને તમારા આંગણે આવે આપણે આપણા પ્રશ્નોના જવાબ એ હંમેશા શોધતું રહેવાનું। મહામંથનમાં પણ આપણે જનતાના કેટલાક સવાલો આજે આ નેતાઓને પૂછવાના છે।
તો કેટલાક એવા વિડીયો પણ ફરી રહ્યા છે. રાજુ કરપડાનો એક જૂનો વિડીયો આજે જબરજસ્ત વાયરલ થયો. આજે ભાજપમાં જોડાયા પછી શું બોલ્યા હું એમને લાઈવ તો જોડું જ છું, પણ એ પહેલાં આ એક વિડીયોને પણ આપણે સાંભળીએ. કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે. બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે. તો હું આજે 5 વક્તાઓને જોડવાનો છું. રાજુભાઈ કરપડાને જોડું છું, મનોજ નીનામાને જોડું છું, જે પોતે ભાજપમાં જોડાયા છે, ને મેં કીધું એમ કે ઓડ બેઠક પરથી અરવલ્લી જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ બનાવ્યા છે. રામકુભાઈ કરપડા છે, સંબંધમાં રાજુભાઈના સગા કાકા છે, અને આજે કોંગ્રેસના નેતા તરીકે એમને પણ જોડું છું. જયરાજસિંહ પરમાર છે, ભાજપના નેતા છે, એમને પણ જોડું છું. ને નરેશભાઈ દવે છે, વરિષ્ઠ પત્રકાર છે, એ પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેટલાક એમના પણ અવલોકનો છે, એમને પણ હું જોડું છું. સૌથી પહેલાં રાજુભાઈ કરપડાને જોડું છું. રાજુભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. તમારો એક વિડીયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. તમે કાઠી સમાજમાંથી આવો છો, તમે સૂરજ દાદાનું નામ લીધું અને તમે એવું કહો છો કે જેથી આથમણે સૂરજ ઉગશે તે દિવસે એમ કે હું ભાજપમાં જોડાઈશ અને એનો ખેસ પહેરીશ, ત્યાં સુધી હું ભાજપમાં જવાનો નથી. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આજે તો આથમણે નથી ઉગ્યો સૂરજ, તો આજે ઉગમણે જ હતો, પૂર્વમાં જ ઉગ્યો હતો. તો એ વિડીયો વિશે મારે જરા પૂછવું છે કે આજે શું લાગણી છે રાજુભાઈ કરપડાની, ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની, મારે એ જાણવું છે. જબરજસ્ત વાયરલ થઈ ગયો છે. બહુ સારો સવાલ પૂછ્યો છે. ઘણા બધાના લોકોના મનમાં આ સવાલ આજે તમે વાત કરી, જે પાર્ટી હું છોડીને આવ્યો એ પાર્ટીએ આયોજનપૂર્વક અમુક ટુકડાઓ વ્યવસ્થિત કરીને રાખ્યા છે, જે ટુકડામાં આગળની વાત અને પાછળની વાતને કાપી નાખી છે. જી, વાસ્તવિકતા એ છે કે ખેડૂતના હિતમાં જે પાર્ટી હશે એ પાર્ટીની સાથે હું ઊભો રહીશ. વાત રહી જે તમે કીધું ઉગમણા ઉગશે, આથમણા ઉગશે, અને ભારતીય જનતા પાર્ટીની એની આગળનો ભાગ કટિંગ કરી નાખવામાં આવ્યો છે, પાછળનો ભાગ પણ કટિંગ કરી અને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. વાસ્તવિકતા એ છે, હું ત્યારે પણ કહેતો આજ પણ કહું છું કે ખેડૂતોના નામે પોતાનો ચહેરો ચમકાવવાની જગ્યાએ ખેડૂતોનું ભલું ક્યાં થઈ શકે એવું છે એ વિચારી અને નિર્ણય લેવો જોઈએ. મેં એ વિચારી નિર્ણય લીધો છે. મુદ્દાની વાત એ છે કે અમે જ્યારે હળદળવાળી ઘટના બની, આમ તો 2017-18થી ખેડૂતોના મુદ્દે જે નાની મોટી લડાઈઓ લડી શકાતી મારાથી એ તમામ લડાઈઓ લડ્યો છું. ખેડૂતોનું હિત ક્યાં સચવાયેલું છે હંમેશા એ ચિંતા મેં કરી છે. મેં ક્યારેય રાજકીય ચહેરો, મારો પોતાનો ચહેરો ચમકાવવાની કોશિશ નથી કરી, કોઈની સહાનુભૂતિ સાથે ખેલવાડ કરી અને કોઈ ખેડૂતોની લાગણી સાથે રમત રમી અને ચમકવાની કોશિશ નથી કરી. મુદ્દો એ છે કે હું કયા સપના જોઈને નીકળ્યો હતો, તો અમારા ખેડૂતોનું ભલું ક્યાં થઈ શકે, ખેડૂતોના 2 કામ સારા ક્યાં થઈ શકે, સિંચાઈનું પાણી ન મળ્યું હોય એ વિસ્તારમાં સિંચાઈનું પાણી કેમ અપાવી શકાય, તો જેથી કરીને અમારા ગામડા ભાંગી રહ્યા હોય તો એ ગામડા બચી શકે. તો જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો 2018 પછી અનેક ગામડાઓ એવા છે કે મેં યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી અને કોઈ જાતના વિડીયો ફોટો સેશન વગર, કોઈ રાજકીય માઇલેજ લેવાની ઘેલસા રાખ્યા વગર ખેડૂતો માટે રજૂઆતો કરી. પણ સ્વાભાવિક છે કે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટી ઈચ્છતી હોય કે ખેડૂતોનો વિશ્વાસ રાજુ કરપડા સાથે છે તો ક્યાંય ને ક્યાંય આપણી પાર્ટીને ફાયદો થાય એવું કામ કરીએ. ઓકે. પણ 2021 થી 2025 સુધી હું ચોક્કસ કોઈ રાજકીય પાર્ટીમાં પણ મેં કામ કર્યું, એક વફાદાર સૈનિક તરીકે કામ કર્યું. મને જ્યારે સમજાણું કે ખરેખર હું ખોટી દિશામાં છું, મારા સાથેના ખેડૂતોનો જે વિશ્વાસ છે એને રોજ આંદોલનના માર્ગે લઈ જવા, રોજ ઘર્ષણ કરાવવું અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ખોટી રીતે હેરાનગતિ થાય એના કરતાં બેટર એ છે કે સરકાર જ્યારે ઈચ્છી રહી છે કે હા ખેડૂતોને અમારે પણ જરૂર છે, ખેડૂતોની ખરેખર જે સુખાકારી હોય એ માટે નિર્ણય લેવા ઈચ્છી રહી છે, એમાંનું એક ઉદાહરણ આપી શકું કે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જ્યારે અમે જેલમાં હતા
હું જે પાર્ટીમાં હતો એને સિંગલ રજૂઆત નથી કરી. તેમ છતાંય 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ આપવામાં આવ્યું તો એના આંકડા કાઢવામાં આવે તો કોઈ રાજ્યની સરકારે અત્યાર સુધીમાં 10,000 કરોડ રૂપિયા જેવડી રકમ કમોસમી વરસાદના રાહત પેકેજ માટે આપી હોય તો સર્ચ કરશો તો ક્યાંય જોવા નહીં મળે. વાત એ કરવા આવ્યા છીએ કે ખરેખર સિંચાઈના પાણીની વાત હોય, મારો સૌથી મોટો મુદ્દો હેમંતભાઈ એ હતો કે મારા વિસ્તારને સિંચાઈનું પાણી ક્યારે મળશે. તો અમારા વિસ્તારને આજથી 20 દિવસ પહેલા ચોટીલા વિસ્તારમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી. મૂળી તાલુકાના સ્કાવરવાલ કાયમી ધોરણે ખોલી અને મૂળી તાલુકાના ગામડાના તળાવો ભરવા માટેની વ્યવસ્થા પણ હાલ ઊભી કરવામાં આવી છે. અને આવનાર દિવસોમાં પાઇપલાઇન જે પાથરી અને તમામ ગામડાઓ સુધી સિંચાઈનું પાણી પહોંચી રહે એ સરકાર તરફથી વ્યવસ્થા થઈ છે. તો શા માટે રાજુ કરપડા સરકારનું સારું નહીં બોલે? શા માટે રાજુ કરપડા સરકારમાં નહીં જોડાય? ખેડૂત નેતા તરીકે સરકારને ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો કહેશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ જો થઈ જ જવાનું હોય તો ખેડૂતો માટે જે લોકો ગામડામાં લડે છે બધાય એક જ ઝટકે નવરા થઈ જશે. માસ્ટર સ્ટ્રોક. એકવાર રાજુભાઈ ભાજપમાં ગયા, બધા ખેડૂત નેતા નવરા, કોઈએ બોલવાની જરૂર નહીં, બધા પ્રશ્નો મેં બિલકુલ એવું નથી કહ્યું કે હું કહું એ તમામ કામ થઈ જાય છે, આવી કોઈ જ વાત નથી. વાત એ છે કે હું અમારા વિસ્તારના ખેડૂતો માટે મેં સપના જોયા હતા, એ મોટા ભાગની અમારી માંગણીઓ પૂરી થઈ છે. જે વિસ્તારમાં હજુ સિંચાઈના પાણીનો પ્રશ્ન હતો એમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તો મારું તો કામ એ હતું કે સરકાર સિંચાઈનું પાણી પહોંચાડે તો હું જાહેર મંચ પરથી કહેતો હતો કે જે દિવસે સિંચાઈનું પાણી પહોંચાડે એ દિવસે હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવા તૈયાર છું. આજે અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચ્યું છે. નાના મોટા જે પીજીવીસીએલના પ્રશ્ન હતા તો એ પ્રશ્ન દિવસે દિવસે સોર્ટ આઉટ થતા જાય છે. તો મને એવું લાગે છે કે જ્યારે સારું કામ થતું હોય તો એની પ્રશંસા પણ થવી જોઈએ. માત્ર ને માત્ર વિરોધ હોવો જોઈએ, માત્ર આંદોલન કરવા, માત્ર ને માત્ર સરકારને વખોડીએ, એના બદલે જાહેર જીવનમાં રહેનાર માણસની એ પણ તૈયારી હોવી જોઈએ કે સારું થતું હોય તમારા ઉપર. રાજુભાઈ તમારા ઉપર એક આરોપ લાગ્યો કે ભાઈ હળદર કેસમાં તમે મુખ્ય આરોપી હતા, મુખ્ય ષડયંત્રકારી હતા, પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો તમારા ઉપર આરોપ હતો. તો તમે 108 દિવસ જેલમાં રહી ગયા ને તો તમે દબાઈ ગયા, સરકારથી તમે દબાઈ ગયા ને તમે નક્કી કરી લીધું કે ભાઈ આપણે આ કંઈ લડવું વડવું નથી, હું તમારી સાથે આવું છું. તમારા ઉપર એવો આરોપ લાગ્યો. તમે જે પાર્ટીમાં હતા એના નેતાઓએ પણ કીધું ને, લોકોને પણ એવું લાગે છે કે રાજુભાઈ નો અવાજ એ હવે દબાઈ ગયો. એ સત્તાધારી વાત તો એ છે કે હળદળ વાળો જે કેસ હતો એમાં આગેવાની મેં કરી છે. જ્યાં સુધી એ કેસમાં ખેડૂતો નિર્દોષ ન છૂટે ત્યાં સુધી વીટીવીના માધ્યમથી કહું છું જવાબદારી મારી રહેશે અને ત્યાં સુધી એ ખેડૂતોને હું એકલા નહીં પડવા. હું રેકોર્ડ કરું છું, રેકોર્ડ થાય છે, રેકોર્ડ કરીને રાખજો. બીજી વાત એ પણ કરું, જેને કડદા વિશે ખબર નહોતી, જેને આખા આંદોલનની ખબર નથી, બની શકે કે આજે કોઈ રાજકીય પાર્ટીનો હાથો બનીને આક્ષેપ કરતા હોય. અમારા ખેડૂતો આજે પણ હજારોની સંખ્યામાં મારા ખંભે હાથ મૂકીને ઉભા હતા. અને જે વાત છે હળદળવાળા કેસમાં જે ખેડૂતો, દરેક ખેડૂતો મારા સંપર્કમાં છે, સિવાય એક રાજકીય પાર્ટીના હોદ્દેદારો મારા સંપર્કમાં ખેડૂતો છે. આજ 22 થી વધુ ખેડૂતો એ હતા જે હળદળની ઘટનામાં આરોપી બન્યા છે. એ ખેડૂતો પણ આજે હાજર હતા. આવનાર સમયમાં જ્યારે ભૂતકાળમાં પણ અમે સભાઓ કરી છે, મોટાભાગના ખેડૂતો હાજર રહ્યા છે. એટલે ખેડૂતોનો મારા પર વિશ્વાસ યથાવત છે. કોઈ રાજકીય પાર્ટીના નિવેદનો છે કે ખેડૂતને છોડી દીધા, પણ ખેડૂત રાજુ કરપડાના દિલમાં છે ને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે. ખેડૂત અને મારો નાતો ક્યારેય નહીં તૂટી શકે. રાજુભાઈ, તમે પાક વીમાના કેસને લઈને હાઈકોર્ટમાં ગયા હતા, સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો પહોંચ્યો, કોર્ટે કીધું કે ભાઈ તમે વળતર આપો. ખેડૂતોની જીત થઈ, તમારી પણ જીત થઈ, તમારા રાજકારણની પણ શરૂઆત થઈ. રાજુ કરપડાના ભાથામાં હવે કયા તીર છે? ખેડૂતોના પ્રશ્નો તો ખૂબ બધા છે, પણ રાજુ કરપડા કયા મુદ્દે લઈને હું નીકળ્યો હતો એ મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા સુધી, પરિણામ સુધીની લડાઈ હું લડ્યો છું. માત્ર એક વિડીયો બનાવી કોઈ માટે સહાનુભૂતિના 2 શબ્દો બોલી અને ભાગી જનારો નેતા હું નથી. મેં પાક વીમાની વાત સારું થયું તમે યાદ કરાવી. તો પાક વીમાના મુદ્દે પણ 738 અરજીઓ હાઈકોર્ટમાં અમે કરાવી. એમાં મોટા ભાગનાની જે 2018-19 ના જે કેસો હતા એમાં પરિણામ પણ મળ્યું છે. ખેડૂતોને વળતર પર ચૂકવાયું છે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ તો એના મુદ્દે પણ લડ્યા છીએ. પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયો હોય કે અહીંયા પાક નુકસાન નથી, તો એમ છતાંય
એવા કિસ્સામાં લડી અને વળતર અપાયું છે. મુદ્દો એ છે જી. કે આ તમામ લડાઈઓ લડ્યા હા. સરકારની સામે, જી. પરંતુ જ્યારે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત થઈ છે તો એમાં પરિણામ પણ મળ્યું છે, તો વખાણ કરવા જોઈએ. અને ખેડૂત હિતમાં બે વધુ નિર્ણય લેવા ભારતીય જનતા પાર્ટીની સરકાર જતી હોય, રાજુ કરપડા 1 જન્મ ને 7 જન્મ સુધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા તૈયાર હોય. વાત એ છે ખેડૂતનું હિત ક્યાં છેલ્લો સચવાયેલું પ્રશ્ન. છે, ખેડૂતના હિતમાં નિર્ણય ક્યાં લેવા છે. માત્ર વિપક્ષમાં રહી અને દેકારા કરીએ, વિપક્ષમાં રહીને રોજ છેલ્લો આંદોલન પ્રશ્ન. કરીએ, એનાથી થોડું પરિણામ મળશે. છેલ્લો પ્રશ્ન રાજુભાઈ, કે હું કોઈના નામ લેવા નથી માંગતો, પણ મોટા ભાગના નેતાઓ જે આંદોલનમાંથી નીકળે છે, એ ભાજપમાં મોટા ભાગના નેતાઓ આજ હાલની તારીખે છે. 2015થી તમે શરૂઆત કરો અને આજે 2026 પહોંચ્યા, 11 વર્ષમાં તમારા જેવા ઘણા બધા નેતાઓ જે આંદોલનમાંથી ઊભા થયા એ ભાજપમાં પહોંચી ચૂક્યા છે. એક પાર્ટી લાઈન નામનો એક શબ્દ છે, કદાચ હવે હું તમને જ્યારે ફોન કરીશ તો તમે પણ આ પાર્ટી લાઈન શબ્દ મને પણ કહેશો કે હેમંતભાઈ આ તો પાર્ટી લાઈન છે. મોટાભાગના નેતાઓ પાર્ટી લાઈનમાં ગોઠવાઈ ચૂક્યા છે. તમને એવું લાગે છે કે તમે જે પક્ષમાં ગયા છો, સત્તાધારી પક્ષ છે, અને તમે ત્યાં જઈને તમને જે મુદ્દાઓમાં લાગે છે બોલી પાર્ટીની શકશો? સરકાર ગુજરાતમાં ખેડૂતોના હિતમાં નિર્ણય જે લઈ રહી છે, હા, સ્વાભાવિક છે કે એને માનવું જ પડે. ખેડૂતની જરૂર પડે, સ્વાભાવિક છે. કોઈ જી. પણ પાર્ટી છે એને ખેડૂતની પણ જરૂર છે. તો કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂર પણ છે. ખેડૂતના હિતમાં નિર્ણય લેવા. હા. ઘણા બધા ટેકાના ભાવે ખરીદીની વાત હોય, હા. ખેડૂતોને જ્યારે પણ પાક નુકસાન થયું છે તો એના વળતર ચૂકવવાની વાત હોય, SDRFના ધારાધોરણ મુજબ જે વળતર મળે એમાં વધારો આપવાની વાત હોય, તો આ તમામ બાબતોએ નિર્ણય લીધા છે. જી. આવનાર દિવસોમાં જ્યારે પણ ખેડૂતોના પ્રશ્ન હશે તો સ્વાભાવિક છે રજૂઆતની એક જગ્યા બદલાય, રજૂઆતનો અંદાજ બદલાતો હોય. સરકારમાં હોઈએ તો રજૂઆતનો અંદાજ બદલાય, એ સ્વાભાવિક છે. રજૂઆત કરી, મુદ્દો એ છે કે પરિણામ લક્ષી રજૂઆત હોય. શાંતિથી રજૂઆત કરવાથી પરિણામ મળતું હોય ત્યાં આંદોલન ન કરવાના હોય. અને વિપક્ષમાં હતા તો એક અલગ ભૂમિકા અદા કરતા. મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે પણ ખેડૂતોના કોઈ પ્રશ્ન હશે, મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં ચોક્કસ રાજુભાઈ, નિર્ણય તમારી લેશે. નવી ઇનિંગ માટે તમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, અને તમારી સફળતા માટે પણ હું પ્રાર્થના કરીશ કે રાજુભાઈ જેટલા મુદ્દાઓમાં ઈચ્છે છે એમાં એ સફળ થાય, સરકારની પાસે વાત ખેડૂતોની મનાવી લે ને આફ્ટર ઓલ એ ગુજરાતના ખેડૂતનું પણ સારું થાય. આપણે મળતા રહીશું. દવે સાહેબ, એક સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ નાનું મોટું આંદોલન થયું છે, દરેક વખતે લોકોને એક એવી આશા બંધાઈ છે કે આ એના લોજિકલ એન્ડ સુધી એ પહોંચશે. આપણે બધા એ વાતને જાણીએ છીએ કે આંદોલનથી કેટલી વાતો માની શકાય છે સરકારથી, કેટલાક કિસ્સાઓમાં સફળતા મળે, ક્યારેક એ નિષ્ફળતા મોટે ભાગે મળતી હોય છે, કારણ કે મુદ્દો એ ક્રેડિટનો પણ છે. જ્યાં સુધી વિધિન પાર્ટી કોઈ મુદ્દો નથી ઉઠાવતી, જ્યાં સુધી સરકાર પોતે કોઈ નિર્ણય નથી કરતી, એ ક્રેડિટ કોઈને નહીં આપે. માનો કે પાટીદાર અનામત આંદોલનમાં જે EBC આવ્યું, આપણે એવું માની શકીએ કે ભાઈ 10% આવ્યું તો આખા દેશમાં લોકોને મળ્યું. હું એવું કહું છું 2015ના એ આંદોલનની ફળશ્રુતિ છે. ચાહે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા તો પણ ભલે મેં એને એ ક્રેડિટ આપી છે, મારી ચેનલે આપી છે, અને જેટલા પણ લોકો લડ્યા એ તમામને ક્રેડિટ છે. પણ બાકીના મોટાભાગના મુદ્દાઓમાં એનું જે મેં કીધું એમ કે વમળ પેદા થાય એ માંગ પછી, પણ એ સમય ક્યારે જ્યારે એ ભાજપમાં આવે, કેસરીઓ એનો ખેસ પહેરે ને એવું કહે કે ભાઈ હું તો વિકાસની રાજનીતિને માન આપવા માટે આવ્યો છું. રાજુભાઈએ પણ ખૂબ બઝ ઊભા કર્યા. 2021થી 2025 સુધી ખૂબ શિદ્દતથી એ માણસ લડ્યો છે. એ વાતનો પણ મારે અહીંયા સ્વીકાર કરવો જોઈએ, બિલકુલ ખોટું નથી. એ શિદ્દતથી લડ્યા છે, એની પૂરી પ્રામાણિકતાથી લડ્યા છે. પણ મેં કીધું એમ કે દરેક વખતે એક માણસ એક આશા જગાડીને બેસે છે કે આ અમારા માટે લડે છે. આફ્ટર ઓલ એ વમળ એ ભાજપમાં એ સમી જાય ત્યારે વાત ખતમ થાય છે. હેમંતભાઈ, તમારી વાત સાચી છે કે લોકશાહીમાં આંદોલન એ એક અભિન્ન અંગ છે. આજે ભારત હોય, ગુજરાતમાં પણ આંદોલન એ વર્ષોથી ચાલ્યા આવે છે. એજ્યુકેશન, કિસાનને લગતી વાત હોય, કોઈ પણ હોય, કારણ કે જ્યારે પણ આમ જનતાને કોઈ અન્યાય થાય ત્યારે એમાંથી આંદોલન જન્મ લેતું હોય છે. અને એ આંદોલનને એક નેતા હોય છે, એટલા માટે કે ટોળાશાહી નથી, એને ગાઈડ કરવા માટે, અને એ સમાજમાંથી જ એક કોઈક ઊભા થાય છે. પરંતુ આજે જે રાજુભાઈએ વાત કરી
એમની એક વાત સાથે હું સહમત નથી. એમણે એવું કહ્યું કે આંદોલન કરનારા લોકો પોતાનો ચહેરો ચમકાવે, આગળ વધે, પોતાનું મહત્વ વધારે અને એ પછી એ મોટા માણસ બની જાય છે, એવું નથી હોતું. ભૂતકાળમાં આંદોલનો અમે જોયા છે. હું છેલ્લા 40 વર્ષથી રિપોર્ટિંગ કરતો એવું છું, મને ખબર છે. તો આંદોલને સરસ બધાના નેતાઓ આપ્યા છે, જે લોકોએ સમાજની અને દરેક સમાજની ચિંતા કરી હોય. એટલે આંદોલન એ આવશ્યક છે. હવે તમારો જે બીજી જે મૂંઝવણ કે જે પ્રશ્ન જે હતો કે ભાઈ આંદોલન છે એ એક મુકામ પર પહોંચે એવું હવે કેમ નથી બનતું. આજે તમે જુઓ કે એક સમયનું નવનિર્માણ આંદોલને આખી રાજ્ય સત્તાને પલટાવી નાખી હતી. એવા આંદોલનો હતા. પણ અત્યારે જે છેલ્લા 10 વર્ષથી આપણે આંદોલન જોઈ રહ્યા છીએ એ આંદોલનમાં આંદોલનની સાથે જોડાયેલા લોકો હાંસિયામાં જતા રહે અને નેતા છે એ ઉપર આવી જાય છે. ખાલી નેતા જ દેખાય. હા, ખાલી નેતાનો ચહેરા દેખાય છે. હવે એમાં મને એવું લાગી રહ્યું છે કે ભાજપને જ્યારે પણ એવું લાગે, ભાજપ એટલા માટે હું શબ્દ વાપરું છું કે શાસનમાં ભાજપ છે, એટલે કે ભાજપ સરકારને અને ભાજપને જ્યારે એવું લાગે કે આ મુદ્દો સાચો છે, નેતા ગમે તે હોય પણ આ મુદ્દાને આપણે કોઈ પણ સંજોગોમાં એટેન્ડ કરવો પડશે, સોલ્વ કરવો પડશે, કોઈ પણ લેવલે એને કંઈક આગળ એના મુકામ પર પહોંચાડવો પડશે. ત્યારે એમને એવું લાગે છે કે આ નેતાને જરા આપણે હેન્ડલ કરવા માંડીએ. જો એ કેવી રીતે હેન્ડલ થાય છે, પાર્ટીમાં આવી જાય છે તો એ છે, બાકીની બધી ઘણી રીતો છે ને જે તમે ને હું બંને જાણીએ છીએ કે શાસક પક્ષો એ બધી રીતો જાણતા હોય, એ બધાનો ઉપયોગ કરે અને બધાનો ઉપયોગ કરી સામ દામ દંડ ભેદ એ બધાનો ઉપયોગ કરીને એ આવી જાય. હવે હેમંતભાઈ, મારો મહત્વનો પ્રશ્ન એ છે કે તમે જે સવાલો રાજુભાઈને પૂછ્યા ને, મને એવું લાગે છે કે એટલા જ સવાલો ભાજપને પણ પૂછવા જેવા છે કે તમે શા માટે રાજુભાઈને લીધા. કે આ સવાલ એ ભાજપનો નાનામાં નાનો કાર્યકર છે ને એના મનમાં પણ છે. જયરાજસિંહને જોડું ત્યારે પૂછી લો. હા, એમ એટલે મારું એવું માનવું છે કે એમને તો તમે બરોબર જ સવાલ પૂછ્યા છે કે તમારું જોડાવાનું કારણ શું, તમને ધાક ધમકી હતી, તમને જેલમાં નાખ્યા માટે એટલા માટે. પણ જે પાર્ટી પાસે પૂર્ણ બહુમત છે, જેની પાસે ઉમેદવારો પૂરતા છે, મને કોઈ હમણાં આપે જ કહ્યું મને કે ભાઈ ભાજપ પાસે 2 લાખ ઉમેદવારો છે, એવી જે વાત ચાલી રહી છે. આજે આપ અને કોંગ્રેસ પાસે ઉમેદવારોના ફાંફા છે, તો એવા ભાજપને ફરી પાછા નેતાને આયાત કરવા પડે, લેવા પડે, એનું કારણ શું? એ પણ ભાજપે જવાબ આપવો એ પણ પૂછી લઈએ. હું રામકુભાઈ કરપડાને જોડું. એ રાજુભાઈ કરપડાના સગા કાકા છે, જમીન ઉપર ખૂબ મતતો નેતા છે. રામકુભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. ભત્રીજો ભાજપમાં જતો રહ્યો, કાકા કોંગ્રેસમાં લડી રહ્યા છે, મથી રહ્યા છે, એ જ વિચારધારાની વાત કરી રહ્યા છે. તો એણે કંઈ સલાહ માગી હતી કે નહીં, અને તમે કંઈ આપી હતી કે નહીં, ક્યાં જવું ને ક્યાં ના જવું? એટલે પૂછવું હોય તો રામકુભાઈ ભત્રીજાએ કે ભાઈ હું આપ તો મેં છોડી દીધી છે, હું ભાજપ. ના જી અહેમદભાઈ, સલાહને એને આપણને વડીલ તરીકે પૂછે, પણ જે એની વિચારસરણી હોય કે જે પાર્ટીમાં એને જોડાવવું હોય તો એ અમારા કુટુંબમાં છૂટ છે. કે એને જ્યારે આ અગાઉ આપમાં જોડાયો ત્યારે પણ અમને પૂછેલું કુટુંબજનોને કે કાકા હું આ પાર્ટી જોઈન્ટ કરું, મને પણ અમે એને કઈ પાર્ટીમાં જોડાવું કે એવું કોઈ આપણે એ બાબતના દબાણ નથી. અમે જે અમારું કુટુંબ છે પહેલેથી કોંગ્રેસી કુટુંબ છે, કોંગ્રેસમાં જ અમે કામ કરતા. હું હાલ પણ કોંગ્રેસના હોદ્દા ઉપર છું, પણ એને જે પાર્ટીમાં જોડાવવું હોય અને જે પાર્ટીમાં જવું હોય, જે પાર્ટીનું કામ કરવું હોય, એમાં અમારા તરફથી એને છૂટ હોય છે. મેં તો રામકુભાઈ એટલે પૂછ્યું કે તમે એક જ પરિવાર છો, કોંગ્રેસ ઘણા બધા ઉમેદવારોને શોધે છે. હમણાં દવે સાહેબે કોટ કર્યું કે 2 લાખથી વધારે. કાલે મેં મહામંથનમાં ચર્ચા પણ કરી કે ભાજપમાંથી લડવાવાળા ઘણા બધા લોકો છે અને સામે તમને લોકોને મળતા નથી. તો આ ઘર પરિવારવાળો મામલો તે ક્યારેક પાર્ટી નહીં ઈચ્છતી હોય કે તમે તે સારા નેતાઓને લઈને આવો ને ચૂંટણી લડાવો, તો તમને નથી મળતા, સામે તો ઘણા બધા લોકો છે. હું પણ માનું છું, પણ કોંગ્રેસની વિચારસરણી વાળા જે માણસો હોય, અમે કોંગ્રેસ એવા કોઈ માણસોને ટિકિટ આપવા નથી માંગતી કે એ કાલ ફોર્મ ભરાઈ દે અને એ લોકો પરત ખેંચી લે અને ભાજપને સમર્થન કરે. જે
ઉમેદવારો છે એ ઉમેદવારોને કોંગ્રેસની વિચારસરણી ધરાવતા હોય એવા જ ઉમેદવારોને ટિકિટ આપવી, નહીં કે ગમે એને બોલાવીને કે હાથે પગે લાગીને કે તમે ભાઈ ઊભા જ રહી જાઓ ને અમારા ઉમેદવાર બનો, એવી રીતે કોંગ્રેસ કોઈ દિવસ કોઈ ઉમેદવાર બનાવશે પણ નહીં. અને કોંગ્રેસની વિચારસરણી ન ધરાવતા હોય એવા ઉમેદવારને પણ કોઈ ટિકિટ આપશે પણ નહીં. રામકુભાઈ, તમે તો જમીન સાથે જોડાયેલા નેતા છો, ગામડાઓમાં ખૂબ ફરો છો. 26મી તારીખે મતદાન છે ને 28મી આપણે ત્યાં એપ્રિલમાં આ પરિણામ છે જે કંઈ તમે મહેનત કરશો એ સીધી તે દિવસે દેખાવાની છે. એક કોંગ્રેસના નેતા તરીકે, એક જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તમે પરિણામ અમે અત્યારે જે પરિણામ જોયું છે, અમારે જે બાબત છે એમાં લડવી. અમે જમીની સ્તરે ખેડૂતોના, ગામડાના જે ખેડૂતો છે એના કામ કરીએ છીએ. અને જે ગામડામાં પરિણામ પણ કોંગ્રેસ તરફી આવનાર સમયમાં મળશે. જે ભાજપ સરકારે જે ખેડૂતોના કામ કરવા પડે એ અનેક એવા કામો છે કે જે ખેડૂતો હજી પણ એના થયા નથી. ત્યાં આવનાર સમયની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં ખેડૂતો ચોક્કસ ભાજપને અને એના ઉમેદવારોને જવાબ આપશે. એ આવનાર સમયમાં જ્યારે પરિણામ બહાર પડશે ત્યારે આપ પણ જોઈ શકશો કે ગામડાના જે ખેડૂતોના પરિણામ છે એ કઈ તરફી ગયા છે. તો રામકુભાઈ, આ સારા ઉમેદવારોની શોધ કોંગ્રેસની ક્યારે પૂરી થશે? એટલે 11મી તારીખ તો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને છતાંય તમે એવું કહો છો કે ગામડાઓમાં ભાજપની સામે કોંગ્રેસને ખૂબ સારું પરિણામ મળશે. તો મારે સમજવું છે, આજ 9 તારીખ તો થઈ, ઘણા બધા લોકો રાહ જોતા હશે જેણે જેણે માગી હશે. તમે કહો છો કે હજી સારા શોધો? કોંગ્રેસ છે ને એ એક વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારા હજી પણ ગામડાઓમાં કોંગ્રેસના મતો છે એ અકબંધ કોંગ્રેસના મતો પડ્યા છે. કોંગ્રેસને માણસો ચાહે છે, પરંતુ જે કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી એ જે આપ વાત કરો છો, પણ ઉમેદવારો કદાચ 1-2 ન મળ્યા હોય તો એથી કોંગ્રેસને પાર્ટી છે એ કોઈ ગભરાતી નથી. પણ અમારી વિચારસરણી, કોંગ્રેસની વિચારસરણી ને ધરાવતો માણસ હોય એ જ ઉમેદવારને કોંગ્રેસ પ્રાધાન્ય આપે છે કે એને ચૂંટણી લડાવી, નહીં કે ગમે એ પાર્ટીમાંથી કે કાલ અન્ય પાર્ટીમાંથી આવી અને તરત ટિકિટ દઈ અને એને ચૂંટણી લડાવીને એના ઉપર જીતવી. જે વિચારસરણી છે, કોંગ્રેસ એક વિચારધારા છે અને કોંગ્રેસ વિચારધારા છે એ જ પ્રમાણેના જો ઉમેદવારો મળશે તો એને જ ટિકિટ આપશે. અને એને આવનાર સમયમાં જે ખેડૂતો છે, મજદૂરો છે, નાના જે ગામડાના માણસો છે એ એને વિજેતા પણ બનાવશે. તમે ગામડાની વાત કરી રામકુભાઈ, 2021નું પરિણામ, 2022નું પરિણામ અને 2024નું પરિણામ અને આ 2026નું પરિણામ, તો તમને લાગે છે કે ગામડું કોંગ્રેસના હાથમાંથી ખસકી ગયું છે? આ ચોથી ચૂંટણી છે, તમને શું લાગે છે? ગામડું હજુ પણ કોંગ્રેસની જોડે છે? પહેલાં હતું, મેં જોયું 2017 સુધી, પણ ધેન આફ્ટર બહુ અલગ જે ગઈ 2022 જે ગઈ, જો સત્તા વિરોધી જે મત છે એમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવી. આમ આદમી પાર્ટી આવી એટલે સત્તા વિરોધી જે મતનું હતું એનું ધ્રુવીકરણ થયું અને 2 વિભાગ પડ્યા. અને 2 વિભાગ થવાથી ન આમ આદમી પાર્ટી આવી શકી ન કોંગ્રેસનો આવી શકી. એટલે જે સત્તા વિરોધી મત છે એને ભાજપ જ આમ આદમી પાર્ટીને આગળ કરી અને આ કોંગ્રેસને આવવા માટે અટકાવે છે. એટલે એ હવે આ 2022નું જે પરિણામ આવ્યું એનાથી ગામડાના માણસો અને જે અમારા ખેડૂતો એ બધાને ખબર પડી છે કે હવે આ મતનું જે વિભાજન થાય છે તો આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તો આપણે હવે જે છે એ કોંગ્રેસના એક તરફી વિપક્ષ, અત્યારે વિપક્ષમાં પણ કોંગ્રેસ મજબૂત રીતે આવે એની માટેને ખેડૂતો એ બાબતે જાણી જોઈ અને મતદાન કોંગ્રેસ તરફી કરશે. તો રામકુભાઈ, ભત્રીજાને નવી ઇનિંગ માટે શુભકામના આપી અને કાકાને, રામકુભાઈને જે પીચ પર તમે ઊભા છો એ પીચ ઉપર, એ મેદાન ઉપર તમને સફળતા મળે એની પણ શુભકામના પાઠવું છું. આજે મારે એ શુભકામના તમને પાઠવવી જોઈએ. તમે અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું ભાજપના નેતા જયરાજસિંહ પરમારને જોડું છું. દવે સાહેબે કીધું હતું કે તમે એને પૂછજો કે તમારે જરૂર શું છે. જયરાજસિંહ, તો રાજુભાઈ એવું કહેતા હતા કે આથમણે જે દિવસે હું પહેરીશ અને ભાજપમાં જોડાઈશ, તો તમે એવું શું બતાવ્યું કે રાજુભાઈ એ તમારી સાથે આવી ગયા? જયરાજસિંહ, તો એવું આજે શું બતાવ્યું તમે રાજુભાઈને કે જે એવું કહેતા હતા કે જે દિવસે પશ્ચિમમાં ઉગે તે દિવસે હું ભાજપનો ખેસ પહેરીશ, અને એ પણ તમારી જેમ આજે એમણે ખેસ પહેરી લીધો ને ભાજપમાં આવી ગયા? તો શું એવું શું આપ્યું તમે એને કે એમ કે આવી જ જવું પડે અને ભાજપમાં
ગોઠવાઈ જવું હેમંતભાઈ જુઓ, રાજનીતિમાં એક વાત કહું કે એમને જે મુદ્દા લઈને ખેડૂત આંદોલન કર્યું હતું, રાજુભાઈ કરપડા જાહેરજીઓના પ્રતિનિધિ છે, લોકો એમની પર વિશ્વાસ મૂકતા તેમની સાથે જોડાયા હતા, પણ દરેક વસ્તુ ઇસ્યુ બેઝડ હોય છે. જી. એક વાત કહું તો, અને એક્ટિવિસ્ટમાં આ પ્રશ્ન રહેવાનો જ આ નહીં, આખા દેશના અને દુનિયાના તમામ એક્ટિવિસ્ટ જેટલા લોકો હોય એમાં આ વસ્તુ રહેવાની કે જ્યારે એ રાજકીય નિર્ણય કરે, તમે હાર્દિકભાઈ પટેલ હોય કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય, ગમે તે તમે લો, પ્રશ્ન આવવાનો જ. કારણ કે એક્ટિવિસ્ટમાં લોકોની જે દ્રષ્ટિ છે એમને જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે જોતા હોતા નથી. આમાં હું કોઈ વ્યક્તિગત કોઈનો, રાજુભાઈનો કે બીજા કોઈનો બચાવ કરતો નથી. એમાં કનૈયા કુમાર પણ આવી જાય. અને ભૂતકાળની એક વાત કરું આપના પ્રતિષ્ઠિત માધ્યમથી, તો જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાજી પણ હતા. એ બધા જનનાયક, જયપ્રકાશ નારાયણ તો જનનાયક કહેવાતા, બરાબર, પણ ચૂંટણીઓ ના જીતી શકતા. સમજો, ક્યાંક વ્યક્તિગત જીતી જાય એ જુદી વાત છે, પણ ચૂંટણીઓ જીતી શકતા નહોતા. એ સિવાય તમે દુનિયાના બીજા બધા બી ઘણા બધા વિચારકો, એક્ટિવિસ્ટ જેટલા લોકો હોય, એટલે એક્ટિવિસ્ટમાં ઇસ્યુ બેઝ આંદોલન હોય છે, એટલે લોકોમાં એક છબી અને ફ્રેમ ઊભી થઈ જાય કે એમને બીબા ઢાળ પ્રકૃતિમાં ઢાળી દેતા હોય છે લોકો. આમ જનતાને એનાથી જાહેર જીવનમાં આવે, પણ એની વ્યક્તિ સ્વતંત્રતા છે કોઈ પણ વ્યક્તિની. એ કનૈયા કુમાર કોંગ્રેસમાં જાય તોય ભલે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં આવે કે હાર્દિકભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે એટલે વિવાદ થાય. પણ સીધા દાખલે કે કોંગ્રેસમાં જાય તો રાહુલ ગાંધી ગોળ દાણા લઈને દિલ્હીથી આવ્યા હતા, યાદ કરો, મને કારણ છે, હું સ્ટેજ ઉપર જ હતો. રાહુલ ગાંધી પોતે અત્યારે જે કોંગ્રેસ જેની ટીકા કરે છે, જેની વાત કરે છે, એ અલ્પેશભાઈ ઠાકોરને વધાવવા માટે ગોળ દાણા લઈ ચાર્ટર પ્લેન લઈને દિલ્હીથી ગાંધીનગર આવ્યા હતા. આ હકીકત છે કે નહીં? હાર્દિકભાઈને બધા, એટલે અમારી સાથે જોડાય તો બધા સારા, અને જો બીજે જોડાય તો બધા ગદ્દાર, બોગસ, આ બધી એકના એક વાતો કરી લેવાની. અને આજે બી હરખાય છે પાછા. આજે બી ભાજપમાંથી કોઈ પાછો કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન આવી જાય તો પાછા હરખાઈ જાય છે. એટલે તમે આવવા જવાનો મુદ્દો નથી. તમે જે કહ્યું એમ પ્રજાની છાપ, હેમંતભાઈ, એક સ્પેસિફિક બીબાઢાળ છાપ હું નામ પડી જાય. નહોતો લેવા માંગતો એક્ટિવિસ્ટ બાપુ, વાત કરું પણ છું. તમે એવું કંઈક તો બતાવ્યું હશે. હું નામ નહોતો લેવા માંગતો, તમે કીધું અલ્પેશભાઈને તમારી પાર્ટી ગમે, હાર્દિકભાઈને તમારી પાર્ટી ગમે, રાજુભાઈને તમારી પાર્ટી ગમે, તો કંઈક તો બતાવ્યું હશે એવું. એટલે ખબર નહીં શું બતાવ્યું હશે, પણ કંઈક બતાવ્યું હશે. આપના માધ્યમથી વારંવાર કહું છું, ફરી એકવાર કહું છું કે પહેલાના જમાનામાં માથા વધેરીને રાજ મળતા હતા, અત્યારે લોકશાહીમાં માથા વધારીને રાજ મળે. એટલે જે વધેરવાના હતા એની જગ્યાએ વધારવાના હોય. એટલે રાજકીય પક્ષ કોઈ પણ હોય એ હેમંતભાઈ હરખાઈ જ જાય. દંભ કરવો હેમંતભાઈ, એના કરતા વાસ્તવિક રીતે એક માથું વધે એટલે ચૂંટણીમાં એક મત વધે જ. એને આગેવાન તો આવે એટલે એની સાથેના સમર્થકો, એનો સમૂહ, એની સાથે જોડાયેલા લોકો, એના બ્લડ રિલેશનના લોકો, ઘણા બધાની અસરો થતી હોય છે. એટલે કયા પક્ષમાં જાય છે એટલે સામેવાળા પક્ષે ટીકા કરવાની. પણ ઇમ્પ્રેશનની વાત છે ત્યાં સુધી એવું થાય કે હમણાં સુધી આ ખેડૂતોની વાત કરતા હતા, હમણાં સુધી આની વાત કરતા હતા, પણ હવે જાહેર જીવનમાં આવ્યા પછી એ વ્યક્તિને વ્યક્તિ સ્વાતંત્ર્ય આર્ટિકલ 90માં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બી છે જ, કે વ્યક્તિને રાજકારણમાં જ્યારે આવે ત્યારે એનો નિર્ણય જે કરવો એ કરે. એટલે એવા હું તમને અનેક એક્ટિવિસ્ટ બતાવું, ઘણા બધા સફળ થયા પણ નથી. એવા અનેક દાખલા છે જે નિષ્ફળ પણ ગયા છે, અને એવા દાખલા છે ક્યાંક સફળ થયા છે. પણ તમે મને પ્રશ્ન પૂછ્યો કે બધા ભાજપમાં કેમ આવે છે, એનું બહુ સુસ્પષ્ટ કારણ છે કે એવું તો છે નહીં કે બંદૂક બતાવીને અહીંયા નાળ છે, લમણા ઉપર બંદૂક મૂકીને મત લઈ લીધા, એવું તો છે નહીં કોઈ. એના એ જ જનતાની અદાલતમાં હેમંતભાઈ જવાનું, એના જ લોકો વચ્ચે મત લેવા જવાનું. મુદ્દા તમારે તાકાત હોય જનતાની વચ્ચે જવું પડે, પ્રજા પ્રશ્નો પણ કરે. હવે તો દરેક ફોનમાં કેમેરા છે, બીજી મિનિટે વિડીયો આવી જાય. આ બધા પ્રશ્નોની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીને તો કેટલું બધું અઘરું પડે. તમે જુઓ, વિપક્ષમાં તો ગમે ત્યારે જઈ શકાય, પણ સત્તાધારી પક્ષ તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક ધારી સત્તા છે. અને એ સત્તાની વચ્ચે તમે તાલુકા પંચાયતનો ઇસ્યુ આવે તો ધારાસભ્યને સાંભળવું પડે, ધારાસભ્યનો ઇસ્યુ આવે તો જિલ્લા પંચાયતના સભ્ય સાંભળવું પડે, બેના પ્રશ્નો હોય તો સંસદ સભ્યએ સામનો કરવો પડે, પ્રજાના રોષનો પણ સામનો કરવો પડે. ચોમાસું આવે એટલે પાણી ભરાય તો ગાળો ખાવી પડે. આટલા બધાની વચ્ચે
આટલા બધાની વચ્ચે સુશાસનની વાત કરવાની, વિકાસની વાત કરવાની, સુશાસન ડિલિવર કરવાનું અને સરવાળે જનતા ત્રાજવેથી તોલ્યા પછી હા. નિર્ણય કરે અને મંજૂરીની મોર મારીને બટન દબાવે ત્યારે જ ફરીથી સત્તા આવે. હવે આ પ્રોસિજરમાં એવું તો છે નહીં કે લોકસભા જીતી ગયા, આ હવાઈ ચૂંટણી તો છે નહીં. તમે ભૂતકાળની બધી ચૂંટણીઓ તમે 2000 અને 2015ની ચૂંટણીઓ બાદ કરો તો તમામ ચૂંટણી સ્થાનિક સ્વરાજની પણ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતી છે. મારે સ્ટેટિસ્ટિકમાં કહું તો હમણાં લાંબુ થશે, પણ આજે હું આપને વાત કરું, 26માંથી 25 સંસદ સભ્યો છે, 11 રાજ્યસભામાંથી 10 રાજ્યસભાના સભ્યો છે. સમજો 980, જે નવા તો 1000 થયા, પણ 980 જિલ્લા પંચાયતમાંથી 950 જેટલા. 950 જિલ્લા પંચાયતની બેઠકો આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. 4700 તાલુકા પંચાયતમાં બેઠકોમાંથી 4500 કરતા વધુ બેઠકો આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. સહકારી સંસ્થાઓ છે, 360 જેટલી સહકારી સંસ્થાઓ, 18 ડિસ્ટ્રિક્ટ બેંક, મારો એ જ 22 સવાલ હતો. ડેરીઓ. આમાં શું ઘટે છે? તો આટલો બધો જનાદેશ તો કઈ એમ ફૂંક મારો- મારે કે મારો કોઈ એ જ સવાલ નીવડાવીને હતો. કે લલચાવીને મળે ખરો? કે તમે એવું કહો છો કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા, તમને આટલા બધા મળ્યા, આટલા બધા એક બેઠક દીઠ 20 ઉમેદવારો, અને તોય તમે આ રોજ નવા લોકોને ખેસ પહેરાવો છો, તો ત્યાં જે આટલા બધા લોકો જે લડતા હશે, જે આ સમરાંગણમાં, એ બિચારો આવ્યો હશે કે હું લડી લઉં, તો રાજુભાઈ જેવા લોકોને તમે લઈ આવ્યા, એ લડશે ચૂંટણી. મનોજ નીનામાં આવ્યા, એ ચૂંટણી લડશે, તો એ શું કરશે બિચારા? અહીંયા હેમંતભાઈ 74 લાખ પેજ સમિતિના સભ્યો છે, હા 52,000 બૂથ છે. તમારી વાતના જ એક્ઝેક્ટ સ્ટેટિસ્ટિકલ જવાબ આપું છું, જેથી VTVના પ્રતિષ્ઠિત માધ્યમથી લોકોને પણ ખ્યાલ આવે. આમાં કોઈ મશીન નથી. આ તો ઠીકરા ફોડવા માટેની જગ્યાઓ બદલતા રહે છે. આપણે ગોલપોસ્ટ કહી શકાય. ગોલપોસ્ટ એટલે નિશાન બદલે છે. પહેલા ઠીકરું ફોડતા હતા EVM ઉપર, પછી હમણાં EVM ની નિર્દોષ જાહેર કરીને મતદાર યાદી ઉપર ફોડ્યું, પાછું હવે આના લઈ ગયા, પેલાને લઈ ગયા, આવી બધી વાતો કરીને ફોડે છે. સરવાળે તમે કીધું એમ 12,785 શક્તિ કેન્દ્રો છે, એના પછી બૂથ 52,000 જેટલા બૂથો નવા પ્રમાણે, આ બધાની વ્યવસ્થા 1.5 કરોડ જેટલા પ્રાથમિક સભ્યો, 78 થી 80 લાખ ક્રિયાશીલ સભ્યો, આના પછીના પાછું માળખું તો મેં ગણાવી દીધું. આટલું માળખું, દરરોજ 10,000 કરતા વધુ લોકોનો આઈ કોન્ટેક્ટ, આ બધું થયા પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, આમાં મને કહો ક્યાં કચાશ છે? હમણાં જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પ્રવાસ ચાલુ કર્યો છે, અગાઉના પ્રમુખ પણ. અહીંયા બધા વ્યવસ્થાનો ભાગ હોય છે. જગદીશભાઈ હોય તો એ, પાટીલ સાહેબ હતા તોય, આ તો વ્યવસ્થાનો ભાગ છે. પણ કાર્યક્રમ નથી અટકતા, કામો નથી અટકતા. હજુ તો 3 દિવસ પહેલા ટિકિટોની વહેંચણી ચાલુ છે. અત્યારે તો ટિકિટ વાળા તમને લોહી પી જાય, તમારા ગજવાય પાડી નાખે. એવી સ્થિતિમાં ટિફિન બેઠકો, ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, આખો મહાજનસંપર્ક અભિયાન, આ બધું ચલાવ્યું છે. એનો મતલબ શું કે વટકે સાથ ડંકાની ચોટ ઉપર અમે કામ કરીએ છીએ, અને જનતાની વચ્ચે ગામમાં, મહેલામાં, ખાટલા પર બેસી અને લોકોની વાત કરી શકીએ છીએ, લોકો વચ્ચે જઈ શકીએ છીએ. અમે કોઈ સિઝનલ નથી. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ આવે છે, ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જાય છે, એવા અમે નથી. જયરાજસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. દવે સાહેબ, તો મુદ્દો એ હતો કે દેવ દુર્લભ કાર્યકર્તાની કાયમ વાત કરે છે. ઘણા બધા લોકો આ ચૂંટણી આવી તો મેં કીધું કે મોટા ભાગના લોકોનું સ્થળાંતર એ પાર્ટીમાં થયું, ભાજપમાં થયું, ઘણા બધા આપ અને કોંગ્રેસમાંથી પણ એ પાર્ટીમાં ગયા છે. તો જે લોકો ત્યાં છે એ કાર્યકર્તાનો પણ કોઈ અવાજ હશે, એ પણ કહેતા હશે, પાર્ટીમાં કદાચ એની રીતે પણ કહેતા હશે કે ભાઈ લડવાના જ્યાં ચાન્સીસ છે, જ્યાં જીતવાના ચાન્સીસ છે, જેની માટે મેં મહેનત કરી તો મારો વારો આવવો જોઈએ. આ બહારથી આવેલાની ટિકિટ કેમ આપશો? તમારી વાત એકદમ સાચી છે કે વર્ષોથી જે ભાજપનો પાયાનો કાર્યકર છે, જે ત્યાં કામ કરી રહ્યો છે કાર્યકર્તા તરીકે, એક નાના લીડર તરીકે, એની સ્વાભાવિક અપેક્ષા હોય કે જ્યારે પણ ચૂંટણીઓ આવે, એ પંચાયતની હોય કે પાર્લામેન્ટની હોય, એને કદ પ્રમાણે એમાં એને સ્થાન મળે. પણ છેલ્લા 10 વર્ષથી રાજકારણનો આખો સિનેરિયો હેમંતભાઈ બદલાઈ ગયો છે. તમે નજર કરો કે ચૂંટણી આવે ત્યારે પક્ષાંતરની મોસમ આવે, એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં, તો હવે સ્વાભાવિક રીતે જ્યાં સત્તા છે ત્યાં જ લોકો આવે. બીજે જવાની શક્યતાઓ ઓછી રહે, એનું પ્રમાણ ઓછું હોઈ શકે. તો ભાજપની અંદર એ આવે અને
કમનસીબી છે, હું એવું માનું છું કે મેં તો 1986માં પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને સત્તા મળી ત્યારનું મેં રિપોર્ટિંગ કર્યું છે. મને ખબર છે કે નાનામાં નાનો કાર્યકર છે ને એ બહુ મહત્વનો. અત્યારે તો બધાના નામો ડિક્લેર થઈ ગયા હોય, જાહેર થઈ ગયા હોય. તમે હમણાં કહ્યું એ રીતે કે શનિવારે છેલ્લો દિવસ છે, હજી ઉમેદવારોના નામો ફાઇનલ થઈ રહ્યા છે. એ શા માટે એટલું બધું ડિલે થઈ રહ્યું છે? એની પાછળના અનેક કારણો હોઈ શકે, એ એક જુદો ડિબેટનો વિષય છે. પણ અત્યારે જે તમે કહ્યું કે નાનો કાર્યકર છે, એ કાર્યકર બોલી શકતો નથી, પણ બહારથી આયાત, જેને આપણે પેરેશૂટ ઉમેદવાર તરીકે બહુ વર્ષોથી ઓળખીએ છીએ, આ સ્થિતિ એવી જ થઈ છે કે અત્યારે બહારથી આવશે, એમના ટેકેદારો આવશે. અત્યારે રાજુભાઈ આવ્યા છે, એમના ટેકેદારો, એમની પહેલા આવ્યા એમના ટેકેદારો, એ બધા લોકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી જગ્યાએ સમાવવાની કોશિશ કરવામાં આવશે. તો શિસ્તબદ્ધ પાર્ટી હોવાને કારણે ભાજપની અંદર એવો કોઈ ઉહાપો થાય, કાર્યાલય ઉપર ધરણા થાય, આવું બધું થવાની શક્યતાઓ નથી હોતી. પણ મુશ્કેલી એ થઈ છે કે મતદાર જે છે એ મતદાર તો થોડો જેને કહેવાય શૂન્ય થઈ ગયો છે. એટલે મતદારની જે લોકશાહીમાં ચૂંટણી એ મતદારનો મહોત્સવ કહેવાય ને, એમાંથી મતદાર તો બાદ થઈ ગયો છે. અત્યારે રાજકીય પક્ષનો માટેનો આ મહોત્સવ થઈ ગયો અને નેતાઓનો અને કાર્યકર્તાઓનો અત્યારે થઈ ગયો છે. એટલે એમાં કાર્યકર્તા જે છે એ પાછળ અડસેલાઈ ગયો અને જે નેતાઓ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, સરકારમાં બેઠેલા છે, એ બધા માટેની એક વાત થઈ. બીજી વાત હું આપને કહું એક કે રાજકારણ હવે થોડું અર્થકારણ સાથે પણ જોડાઈ ગયું છે. હું એવું નથી કહેતો કે રાજકારણમાં એ બધા પૈસા બનાવવા જ આવે. જેમની પાસે ચિક્કાર પૈસા છે એ લોકો પાવર અને પોઝિશન માટે આવે છે. પૈસા ચિક્કાર પરેશાની ના થાય એના માટે પણ આવે છે. એક સુરક્ષા કવચ છે, એક પ્રોટેક્શન છે, એના માટે આવે છે. અને એને કારણે સ્થિતિ એવી થઈ છે કે નાનો કાર્યકર તો ચૂંટણી લડી શકે એમ જ નથી, જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. એટલે મૂળભૂત ભાજપનો કાર્યકર છે એ જોઈ રહ્યો છે. એટલે હવે મતદારોનું મેનેજમેન્ટ નહીં, હવે મતદાનનું મેનેજમેન્ટ મહત્વનું છે કે મતદાનના દિવસે થતું મેનેજમેન્ટ કેવું છે, એ દિવસનું મેનેજમેન્ટ બહુ મહત્વનું છે. મતદારને હવે કોઈ પોસ્ટર બતાવવાની જરૂર નથી, મતદારને કોઈ તમારે ચૂંટણી ઢંઢેરો બતાવવાની જરૂર નથી, એમને કોઈ વચન આપવાની જરૂર નથી, કશું જ કહેવાનું જરૂર નથી. હમણે જે જયરાજસિંહ ભાઈએ જે કહ્યું એમના માટે તો આ નવી વાત એટલા માટે છે કે એ બહુ વર્ષો પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. એટલે એમને આ ભાજપની આ જે આયોજન છે ને બધું નવું લાગે છે. આ તો વર્ષોનું આયોજન છે. ભાજપ પહેલેથી જ્યારે ખાડિયામાં કાર્યાલય ખોલ્યું હતું ત્યારથી ખાનપુરથી શરૂ કરીને એ લોકોએ આ રીતે કામ કરી રહ્યા છે. એટલે એમના માટે આ જરા નવું લાગે કે આટલા પેજ પ્રમુખ, પહેલાં બધા નામો નહોતા પણ કામ એ રીતે થતું હતું. પણ હવે સ્થિતિ એવી થઈ છે કે જેમ જેમ પક્ષ મોટો થતો જાય એમ વિશાળ થતું જાય. જેમ કે મને હમણાં જ એક ભાજપના નેતાએ ફોન કરીને પૂછ્યું કે તમને શું લાગે છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ છે એ બધા નામો છેક ઉપર સુધી જતા હશે? એનો છેક ઉપર સુધીમાં ઇન્વર્ટેડ કોમામાં એનું કહેવાનું શું હતું હું સમજી ગયો. તો મેં એમને કહ્યું કે ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્યસભાના સભ્યો અને ચૂંટાયા પછી મેયર, પ્રમુખ, એ બધા માટેની વાત હોય ત્યાં સુધી હોય. અત્યારે એટલા બધા નામો છે કે નામોમાં એક એક નામ એ જોઈ શકાય નહીં. નંબર 1. અને આ વખતની બીજી હેમંતભાઈ મહત્વની વાત એ છે સિચ્યુએશન કે અહીંયા પંચાયતની ચૂંટણીઓ છે અને ઉપર 5 રાજ્યોની પ્રતિષ્ઠિત ચૂંટણીઓ ચાલી રહી છે. ઉપર કોઈની પાસે સમય જ નથી કે તમારી તાલુકા પંચાયતની એક નાની સીટમાં કોને આપો છો એ ટિકિટને ત્યાં ટીક મારવા માટે ઉપરના મોવડી મંડળના સભ્ય બેસે એ સમય પણ નથી. અને એટલો વિશ્વાસ તો નીચે રાખે ને પ્રદેશની સંગઠનની જેને જવાબદારી સોંપી છે એને એટલી તો વિશ્વાસ રાખે. એટલે મેં એમને એ કહ્યું, મેં કીધું તમે ચિંતા ના કરો. એમને એ ચિંતા હતી કે ઉપરથી જ આવતો હોય તો શું થશે, એવું નથી. પણ એક ખરું હેમંતભાઈ, ઉપર જે 5 રાજ્યોમાં રાષ્ટ્રીય મોવડીઓ જે બીજી છે ને એનો ફાયદો નીચે અહીંયા પ્રદેશના નેતાઓને મળી રહ્યો છે. થોડી ઘણી ઢીલ ચાલે, થોડી ઘણી ઢીલ. અથવા તો માની લો કે કોઈ એક સીટ ઉપર MLA કે MP એવું કહેશે કે ભાઈ આ XYZ ના આપો તો વધુમાં વધુ
હોદ્દેદાર પાર્લામેન્ટરી બોર્ડના 5 સભ્યો કે ભાઈ જવાબદારી તમારી હો આ માણસને જીતાડવાની, પછી તમે કહેશો નહીં તો એ મળી જાય. શક્ય છે આ વખતે. આ વખતે થોડીક શક્યતા એવું લાગે છે અને થોડાક અહેવાલો પણ અંદરથી એવા મળી રહ્યા છે. ફાઇન, ચલો એક નાનકડો એવો બ્રેક લઉં. બ્રેક પછી જ્યારે પાછા આવીશું તો મેં કીધું કે આઈજીપી તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા અને તરત જ જેમને ઓડ બેઠકની ટિકિટ મળી અરવલ્લી જિલ્લા પંચાયતની, એમને પણ જોડીશું. એક નાનકડો એવો બ્રેક લઉં છું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હું મનોજ નીનામાને જોડું છું. નીનામા સાહેબ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને સાંભળતો હતો, તમે એવું કીધું કે મારી પોલીસ અધિકારી તરીકે કેટલીક મર્યાદાઓ હતી. તો પોલીસ તરીકે કઈ મર્યાદાઓ પાર ના કરી શક્યા જે હવે નેતા બનીને તમારે પાર કરવી છે? કઈ મર્યાદાઓ છે નીનામા સાહેબ? પોલીસ હા, તમે જોઈ લો ને, હું તમને દાખલો આપું. ચલો કે ટ્રાઇબલ તમારે જે ટ્રાઇબલ વિસ્તાર હા જે તમે અંબાજીથી ઉમરગામ સુધી ગણો, પર્ટિક્યુલર મારું ભિલોડા, વિજયનગર, મેઘરજ અને શામળાજી જે વિસ્તાર છે, જી, તો એમાં કેટલીક અમારી સામાજિક કેટલાક કુરિવાજો, હા, તો તમે કાયદાની સાથે રહી કે પોલીસ થઈને તમે કુરિવાજો કે એના જે રીતિ રિવાજો છે, એની પ્રકૃતિ છે અને સંસ્કૃતિ છે, તો એ તમે જલ્દીથી મિટાવી નહીં શકો. પણ તમે જ્યારે એનાથી ભેગા થશો, એની સાથે રહેશો, એની અંદર ઉઠશો બેસો ને એમ કે ભાઈ આપણે આટલા એટલે આપણી જે સંસ્કૃતિના ભાગરૂપે જે તમે કહો છો કે અમારા સંસ્કૃતિના ભાગરૂપે આ કરવા પાત્ર છે, એના ઉપર આવો. અને આપણી દ્રષ્ટિએ એવું છે કે ભાઈ આ કુરિવાજોમાંથી સમાજને બહાર કાઢવો છે, તો એ તમે ચોક્કસપણે કરી શકો. એ વાત બધી બરાબર છે, પણ પોલીસમાં છે ને એક અકડ હોય, અને તમે તો આઈજીપી તરીકે નિવૃત્ત તમે રાજીનામું આપીને રાજકારણમાં આવો છો, તો નાના માણસને છે ને ખૂબ વંદન કરવું પડે રાજકારણમાં તો, અને તમને 4-4, 5-5 ડીએસપી સલામ કરતા હશે. એટલે મને એ નથી સમજાતું કે આ કોમ્બિનેશનને કેવી રીતે ફિટ બેસાડશો. સુધી બહુ બધા લોકો સલામ કરતા હતા, અધિકારીઓ, અને હવે એમ કે તમારે એ નાના માણસને વંદન કરીને મત લેવા જવાનું છે, એની સામે નમવાનું છે. નીનામા સાહેબ, મારો સવાલ તમે સમજ્યા હશો. 4-5 ડીએસપી સલામ કરતા હશે, અને હવે નાના માણસને સલામ હવે તમારે કરવી પડશે, જવું પડશે જનતાના દ્વારે. ના, મિસમેચ નથી, કેમ કે આમે તમે ચાલુ રહો અને તમે સલામી લેવાની અને સલામી ઠોકવાની ટેવ હોય તો 58 વર્ષ સુધી ચાલે, કાં તો 60 વર્ષ સુધી ચાલે, આઈપીએસ થાવ તો. એના પછી તમારે મૂળ ધારામાં, એટલે તમે જે વિસ્તારમાંથી આવો છો, તમારો જે બાળપણ ગયું, તમારો જન્મ થયો, તમારી કર્મભૂમિ છે, એ વિસ્તારમાં આવો છો, તો એના રીતિ રિવાજ, સંસ્કૃતિ, ફલાણા ઠીકાના, એના પ્રશ્નો, એની સમસ્યાઓ, આ બધા વિશે એમાં તમારે ઢળવું જ પડશે, નહીં તો તમને સમાજ સ્વીકારશે નહીં. મૂળ તો પોલીસ તરીકે દબદબો જળવાયેલો રહે એવી ઈચ્છા તો હોય જ છે, એમ કે લોકો સલામ તો કરતા જ રહે, એમ એ ઈચ્છા તો અંદરથી હોય જ છે. ભલે 58 વર્ષ થઈ જાય, 60 વર્ષ થઈ જાય, મુકાતું નથી એ સલામ લોકો. ના, જો આમાં શું છે, માનસિક માણસની, કોઈ પણ માણસની માનસિક સ્થિતિ છે. ઘણા તમે કીધું એ 100% વાત સાચી છે કે નિવૃત્ત અધિકારીઓને આ પ્રકારનો એક જાતની માનસિકતા હોય છે કે ભાઈ નિવૃત્ત થઈ ગયા તો શું થઈ ગયું છે, અમારો જે માન મર્યાદા મોભો આ બધું જળવાવો જોઈએ. પણ એ ક્યારે કે તમારે સામાન્ય પ્રજામાં ન જવું હોય તો તમારે જો સામાન્ય પ્રજા, નાની પ્રજા, તમારો વિસ્તાર, તમારો જે આખું જે તમારા વિચારો, આ બધાને તમારે શું છે કે ધીરે ધીરે તમારે જે પ્રજા હશે એની પ્રજા સાથે, જે વિસ્તારની જે ટાઈપની પ્રજા હશે, જેવી પ્રજા એવો રાજા, એવું આપણે કહીએ છીએ, એ ટાઈપમાં તમારે ધીરે ધીરે એનામાં ઢળવું પડશે. આ 1 કે 2 દિવસનું કામ નથી, આ એક લાંબી પ્રક્રિયા છે, અને અમે તો અહીંથી જ જન્મેલા છીએ, અહીંથી અમારી કર્મભૂમિ રહી છે, એટલે અમારા માટે આ નવું પણ નથી. તેમ છતાં આપ કહો છો એમાં ઢળવાનો પ્રયત્ન કરીશું, અને મને ખાતરી છે કે બહુ ઓછા સમયમાં અમે અમારા સમાજના મુખ્ય પ્રવાહ સાથે જતા રહીશું. નીનામા સાહેબ, અનેક આદિવાસી નેતાઓ આવ્યા, 15% આપણી ગુજરાતની વસ્તી છે, તો સ્વાભાવિક છે ઘણા બધા આદિવાસી નેતાઓ
તમામ પક્ષમાં આવ્યા, પણ મોટે ભાગે આદિવાસીઓની સ્થિતિમાં કોઈ બહુ લાંબો ફરક પાડી શક્યા નથી. તમે પણ કીધું કે વિકાસ ક્યાંક થયો ને ક્યાંક નથી થયો, ને એના કારણે હું રાજકારણમાં આવું છું. તો મે બી કદાચ એ ભૂતકાળને તમે જુઓ, હા, એટલે મુખ્યમંત્રીઓ તમે પણ આપ્યા. પર્ટિક્યુલર જગ્યાની વાત હું પણ નહીં કરું, હા પણ જનરલી મેં અભ્યાસ કર્યો છે અત્યાર સુધીમાં, હા તો શરૂઆતમાં ટ્રાઇબલ વિસ્તારોમાં જે નેતા મળ્યા એ સ્થાનિક નેતા મળ્યા નથી. ભલે ટ્રાઇબલ હશે જી. તો બીજે ક્યાંકથી આવેલા, બહારથી આવેલા, ભણેલા ગણેલા, અથવા કોઈ વ્યવસાય તો બહુ ઓછા લોકો કરતા હતા, પણ કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા, કોઈ ઇન્સ્ટિટ્યુશનલ હોઈ શકે એ ટાઈપના નેતાઓ હતા, કે જેને શું છે કે ત્યાં જવું ફરજિયાત ન હોય. પોતાનો પરિવાર હોય, પોતાનું ગામ હોય, પોતાનો વિસ્તાર હોય, તાલુકો હોય, કે જે કોઈ કે જેમાં અમારા જે પ્રસંગો થાય છે, મરણ પ્રસંગ છે, જન્મ પ્રસંગ છે, કે XYZ લગ્ન પ્રસંગ છે, તો એવામાં ન જઈએ તો ચાલી શકે એવા વિસ્તારના નેતાઓ રહ્યા, અને વિસ્તારની બહારના નેતાઓને હોવાને લીધે છેક છેવાડાના માનવી સુધી ભૂતકાળમાં નથી પહોંચી શક્યા. અને આપણે બીજી વાત કરીએ તો જે એમના ટ્રાઇબલના જે નેતાઓ છે, જૂજ નેતાઓ નામ મળશે, અને એ જે સક્સેસ ગયા છે, તમે જે વાત કરો છો, જે સફળ થયા છે એવા નેતાઓ પણ નું લિસ્ટ મારી પાસે છે, પણ એ પોતાના વિસ્તારમાં સક્સેસ ગયા છે. કે ધારો કે સાઉથના નેતા હોય, કે જીનાભાઈ દરજી હોય, કે અમરસિંહભાઈ હોય, કે એ હોય, તો એ પોતપોતાના જિલ્લામાં, પોતપોતાના વિસ્તારમાં ચોક્કસપણે સક્સેસ ગયા છે. પણ જે બહારના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જઈ અને નેતાગીરી કરી છે, એ વિસ્તારની જે તમે અત્યારે સમાંતર અત્યારે જે ગુજરાતમાં જે ડેવલપમેન્ટનું જે આખું તમારો એજન્ડા છે, અથવા ડેવલપમેન્ટનું જે પિક્ચર છે, તો ટ્રાઇબલના, ખાસ કરીને ટ્રાઇબલના જિલ્લા જ એવા છે કે જે ખભે ખભો મિલાવી અને સાથે રહી નથી શક્યા. એ થોડાક પાછળ તમને જરૂર લાગે. નથી વિકાસ થયો પણ નથી, વિકાસ થયો છે, પણ જે ઝડપી થવો જોઈએ એ ઝડપે નથી થયો. તો એમાં સુધારો લાવવા માટે સ્થાનિક માણસોની, ભણેલા ગણેલા માણસોની અને વિદ્વાન માણસોની જરૂર પડે ને પડે. આ જમાનામાં જ્યારે તમે સરકારી સેવાને છોડીને આવ્યો છો, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. દવે સાહેબ, એક વાત મેં એ જોઈ છે મારા પણ અનુભવના આધારે, તમે જાજુ રિપોર્ટિંગ કર્યું, કે જે લોકો બિઝનેસમાંથી આવે તો એ એકદમ સૂટ બૂટ ટાઈ ને એમાંથી એને કાઢવાને એ બહુ મુશ્કેલ હોય છે. એક આ અધિકારી વર્ગ છે જેને કમિટમેન્ટ છે, આવડા મોટા પક્ષમાં મેં કીધું કે સરકારની બ્લુ આઈ બોય જેને આપણે કહીએ એવા અધિકારી હતા એ, તો એક કમિટમેન્ટ હશે. અરવલ્લીની એ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી લડે છે, પણ મોટે ભાગે એમના જબ્બાની ક્રીઝો છે ને, એ એમના જબ્બામાં એ ચાળ પડતી નથી, ક્રીઝ પડતી નથી. આપણે મોટે ભાગે જોયું. પણ જે માણસ એક વોર્ડમાંથી આવ્યો, પછી એ ધીમે ધીમે મંડળમાં જાય, એ જિલ્લામાં જાય, એ રાજ્યની વિધાનસભામાં જાય, લોકસભામાં જાય, ઘણા બધા સફળ સાંસદો અને નેતાઓ એ આપણે જોયા છે. આજે આપણે એના ઉદાહરણમાં નથી પડવું, પણ મોટે ભાગે જે આ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે એને તો એવું છે કે 58 વર્ષે 60 વર્ષે મારું જે માનપાન સન્માન હતું એ ક્યાંક જળવાયેલું રહેવું જોઈએ. PC બરંડા હમણાં એમને મંત્રી બનાવ્યા, આપણે જોયું છે. આ બીજા અધિકારી છે અરવલ્લીમાંથી જે એની નોકરી છોડીને જનતાની સેવા માટે આવી રહ્યા છે. હેમંતભાઈ, તમારી વાત સાચી છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જી, કે સરકારમાં તમે જે ફરજ બજાવી રહ્યા છો, એ IAS IPS કોઈ પણ લેવલ ઉપર કોઈ પણ સેવામાં, તો એ વખતે તમે સરકાર સાથે જો તાલમેલ સરસ રીતે કરી શકો તો તમને સિરપાવમાં 58 પછી 60 પછી તમને કંઈક લાભ થઈ શકે. કાં તો એ પોઝિશન પર અત્યાર સુધીમાં એવું હતું કે અત્યાર સુધીમાં આપણે એ જોતા હતા કે કોઈ એવી સેવાઓમાં એમની સેવા લેવાતી હતી, કોઈ બોર્ડ નિગમમાં, એ બધી જગ્યાએ મૂકતા હતા કે જ્યાં નિયુક્તિ થતી હતી. પણ ઇલેક્શનના રાજકારણમાં બહુ ઓછા લોકો આવતા હતા. પહેલા એવું હતું બોર્ડ નિગમ આપવામાં આવે કે ભાઈ એ જાણકાર છે, અથવા તો જે તો એને કન્સલ્ટન્ટ તરીકે એની કોઈ એક્સટેન્શન આપે. યસ, પણ હવે સ્થિતિ જુદી થઈ છે. હવે એમને ચૂંટણીના રાજકારણમાં, એટલે કે ઇલેક્ટેડ જે છે એ વિંગની અંદર લેવાનું શરૂ કર્યું. પણ આ જે અત્યારે જે તમે વાત કરી, હા, મનોજભાઈ નીનામાન, એમાં મને આશ્ચર્ય થોડું એ થયું કે અત્યાર સુધી IG કક્ષાના કે IPS કક્ષાના કોઈ અધિકારી જ્યારે રાજકારણમાં પ્રવેશ કરે ત્યારે એમને ધારાસભ્ય પદ, સંસદ સભ્ય, રાજ્યસભાનું પદ છે. અત્યારે રમીલાબેન બારા, હા યસ એક્ઝેક્ટલી, રમીલાબેન બારા અત્યારે રાજ્યસભામાં
હમણાં નિવૃત્ત થવાના છે એ પણ બધા અધિકારી હતા. હમણે જિલ્લા પંચાયતના માત્ર પ્રમુખ તરીકે એટલે હજી એક જિલ્લા બનાવે પંચાયત. તો ને હજી તો એક એટલે એને આપી છે એટલે બેઠક. એક શક્યતા એવી લાગતી હતી કે 4 જે બેઠક ખાલી પડે છે રાજ્યસભાની એમાં કદાચ એમને ચાન્સ આપવાનો થશે, પણ અત્યારે જે જાહેરાત થઈ છે આપણે હમણે કહી કે હવે જિલ્લા પંચાયતમાં જે ઝંપલાવી રહ્યા છે, તો હવે સત્તામાં રહેવા માટેની, સત્તા સાથે રહેવા માટેની, શાસક પક્ષ સાથે રહેવા માટે એ સ્તર કેટલું નીચે ઉતરે છે. ક્યાં આઈજીએમ જેને તમે એક આખી કેડર સાથે ગણતરી કરો છો અને તમે જિલ્લા પંચાયત, તમે સાચું પૂછ્યું કે ભાઈ અત્યાર સુધી તમને આટલા બધા લોકો સલામ કરે છે, હવે સ્થિતિ એવી આવશે કે કે તમારે તમારે મત માગવા કલેક્ટર જવું. પાસે જવું પડશે હા, કે લાવો ભાઈ, કે મત લાવો આપો. ભાઈ આનું શું થયું છે, આખો તમારો રોલ બદલાઈ જશે. પણ અત્યારે મેં અગાઉ કહ્યું એમ કે હવે મુદ્દો એવો થયો છે કે પ્રતિષ્ઠા અને પાવર આ બે માટે થઈને દરેક વ્યક્તિગત બાંધછોડ કરી શકે છે, અને આપણે જોઈ જ રહ્યા છીએ કે એ બાંધછોડના એક ભાગરૂપે એમણે પણ જિલ્લા પંચાયતની બેઠક પર લડીને વધુમાં વધુ જિલ્લા પંચાયત પ્રમુખ બની બને. શકાય. હા. એનેથી તો આગળ જઈ શકાય 1700-1800 કરોડનું બજેટ હોય. જે હોય એટલે એમાં પણ એ કામ કરવા માટે તૈયાર છે. હા, એ એક બહુ ચલો વાત છે. એક જનતા તરીકે આપણે એમને શુભકામના આપીએ જે આપણે લોકોને શુભકામના. નામ જાહેર થયા છે બધા પક્ષમાંથી, એમને પણ રાજકારણના આવનારા 20-25 દિવસમાં જે જુદા જુદા રંગ જનતાએ જોવાના છે એ મંચ પર એમને પણ શુભકામના પાઠવું. દવે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.